દાગીના મળ્યા? ચોર મળ્યો? તને કીધું તું ચોર ઘર ને ઘેર છે અને જઈને ખંચેર છે. હા શું બોલી જા હે? પાકેટમાંથી અહીંયાથી લુગડાનું પોટકું લઈને નીકળ્યા ને મધ્ય દાગીના હતા, ચોરીન કંદોરો ને એવું બધું. એટલે કે રસ્તામાં ચોરાઈ ગયા. અમુ માતા એવું બોલી કે ચોરી કરવા વાળો જ ચોર છે, લઈને આવવા વાળો જ ચોર છે. અને જઈને કોલર પકડીને પૂછીને કોના મોઢે ના બોલાવું મારું નામ જેરું નહીં. ધમકી આલી હતી હે? 10 લઈને પછી મોન્યું કે દાગીના મારકા ને શું કીધું? પેલા કે તમારો ભૂવો ખોટો નીકળે લઈને આવું. પછી ધમકી આલી કે ભૂએ નોમ આલ્યું છે તો 5 ગાડી લઈને વા કે 10 લઈને આય. તમારો ભૂવો પહોંચી વળે એવો છે, 10 લઈને આય. અને પછી રાતના 12 વાગે ફોન કરીને એમ કહે છે કે દાગીના ઘરમાં પડ્યા ને જડ્યા રહેશે. તું દાગીના લાય માતાએ મૂકી પ્રસાદ કરીને દાગીના તાર ઘેર લઈ જાજે અને પછી એને ઘરનું ચા પાણી બંધ કરી દેજે. રેડી? પછી જે દાડે વાઈન મોઢામાં ચપ્પલ પકડીને માફી મોકે ને એ દાડે છોડી, બાકી ઓમનમ નહીં મેલું. દાગીના લાય જા, આશીર્વાદ ચાલ. તો પણ એ ભૂમિનું દેવ છે અને દીવો કરી અને પછી બોરનું મુહૂર્ત કરજો ને જો પાણી ન કરાવું તો મારું નામ જેરું નહીં લે. ભાઈ આજુબાજુ બધાને પાણી છે, તમારા ખેતરમાં જ નહીં. તમારા ખેતરથી 20 ફૂટ એક બોર છે ને ફૂલ પાણી કાઢે છે. ખૂણાના ભાગમાં બોર છે એને ફૂલ પાણી છે, તમારા ભાગમાં બોર કરો છો એની શરતમાં બોર કર્યો પણ પાણી ના આવ્યું. હે? એટલે ભૂમિના ડેરા છે ને ખોજિયાની માતા એવું છે. અને આ ડેરાનું કરવા તૈયાર થાઓ તો મજા થાય, નકર મજા બનશે ને. સભાવાળું જો મારો ઈશ્વર કહેશે ને વેળાઈ જેવું કુશું, એકને ધંધો થાય ને એકને નોકરી મળશે. જેમ કે એકનું મગજ ધંધામાં કન્વર્ટ થયેલું છે અને બીજાને નોકરી કરવી છે, ગમે એ મળે પણ નોકરી કરવી. એટલે એકને ધંધો મળશે ને એકને નોકરી મળશે. અને મારા જેવના આશીષ જો બોલું ન બનાવું તો મારું નામ બાતા નહીં લે. ભાઈ કે મારી મેડીનો રોમ બોલતો હશે. આ સભાની અંદર એક ભાઈ હવારના 2 ઘૂંટિયા મારીને આવ્યા છે. 2 ઘૂંટિયા માર્યા છે અને વરે શાંતિથી હોભળે છે. દારૂ પી જા ઉભા થાજો ને કહું વાયથી હમણાં વખો ચાલુ થઈ જા. અને હું મેરડી કદાચ પકડું તો મેલું ને જોજો પછી દુઃખ આવશે. પ્રેમથી કહી જો બુઆજી ભૂલ થઈ ગઈ. હે? પ્રેમથી ઊભા થઈ જજો. કોઈ ઘરવાળી ધણીને પકડીને લઈને આવ્યું હોય બસ એટલે જ દુખાવો થતો ને પીતું. પીધું તો ખરી. ચમકે મને વેટાવાનું કીધું એટલે હું ચમકી કે ચીવો છે આવો. સારું થયું બોલી ગયો ને ઘર લઈ જાવું ભારે પડી તા તમારે. હવે ભૂલ ન કરતો અને પિન તો બિલકુલ કમ્પાઉન્ડમાં ના આવું. ભાઈ ચમકા આ સભામાં બેઠી મને દુનિયાની ખબર છે અને મારું નામ મેળી છે ઈશ્વર. શકું છું
નકા આટલા ટોળામાં પકડવું એટલે હે ભાઈ, જો નોકરી મળી જાય ને ધંધોય થઈ જાય અને મજા મજા ને મજા ન કરી આલું મારું નોમ જેરું નહીં, બોરમાં પોણી થઈ જાય પણ પેલા ભૂમિના ડેરા હરિયે ચડેલા છે એટલે અડધા ક્ષેત્રમાં પાકે ને અડધા ક્ષેત્રમાં પાકતું પણ નહીં, ઉગે એટલે ચોક ઉગે ને ચોક ઉગતું પણ નહીં અને ટાબા ટાબા પડી જાય છે, ધારે એટલું ધન થતું નહીં, મેં મૂકવાના થાય પણ કમોણી ન થાય ભાઈ. પણ જો કદાચ બે અગરબત્તીને એક જ દીવો ભરજો ને જો કદાચ તમારા ત્રણે ત્રણ ટોપઅપ વાર ના પાડી આલું મારું નામ મેળી નહીં લે ભાઈ. સભાવાળું મારા મેળીના ભગવાન કે છે ને વેળાય જેવું કુશું અને બરોબર હું છીએ ને ભુવાની 32 માતા બોલતી છું ભાઈ, બોલું બનાવવા વાળી છું. બોલો હા શું થાય છે? એ જગ્યામાં રહો છે, જગ્યા કોની? વેચાતું લીધું પણ ચેના કંથી? હા અને એમાં મકાન બનાવ્યું, એ પ્લોટ ચેના કંથી લીધો? તમારા ફુવા કંથી. અને ફુએ ચેના કંથી વેચાતો લીધો? બાળ શિકોતરના નામથી તારા ઘેર એક જ દીવો ભરજે, 10 ઓકરું બીમાર નહીં પડે તારે. રેડી? બરાબર. કોણ બોલતા હશે ને વેળામાં છે ને ભવાની મેલડી બોલતી હશું લે, શેના રિપોર્ટ કરાયા? શું થાય? શું છે? જાતથી દુખાવો મટી જાય અને બોટલનું પાણી 2 ઘોટિયા ભરજે જગતનો દુખાવો હોય ન મટાડું મારું નોમ જેરું નહીં, મટી જાય આશીર્વાદ. રેડી? બોલો ભાઈ. ભાગ્યો ગાયબ છે, ફોન બોન બંધ છે, કોઈ અત્તો પત્તો નહીં. એડવાન્સ હાલો દખ થાય, એડવાન્સ હાલો નહીં તો કોઈ થાય નહીં. અવાજ નહીં ભાઈ. બોલો કેટલા? લેટ ગો રાખવાના, વધારે મૂડી હોય તો ઇન્ટરેસ્ટ લઈએ, સમજે? હવે ભાગ્યો ટકશે પણ ઉધાર ને એડવાન્સ હાલતો નહીં. રેડી? અને લાઈન ન ટકાઉટ મારું નામ મેળી નહીં. જા 12 મહિના પૂરા થાય લાઈન પરસાદ કરી દેવાનો. રેડી? બોલો. છે કોમ છે? 2 અગરબત્તી ચાલુ કરો ને મા ઉપર મનોમન ટેક રાખો અને 3 મહિના માતાજી ઉપર વિશ્વાસ રાખો, મટી જાય એટલે માતા કે તમારે કરવું, મટી જાય આશીર્વાદ. ટેક રાખો માતાજીને, 2 અગરબત્તી ચાલુ કરો, સુખ શાંતિ થઈ જાય એટલે 3 મહિને મને માતાને પૂછજો ભાઈ. એ તો દુઃખ હે ભાઈ, ઉંમર થાય એટલે બધું રહેવાનું. અવાજ નહીં ભાઈ. મનોમન માતાજીની 2 અગરબત્તી કરીને ટેક રાખજે, જા પૂરું થાય. માતાજી ઉપર ટેક રાખજે, 2 અગરબત્તી ચાલુ કર, આશીર્વાદ.